ગઈકાલે જે બોટાદના હળદળ ગામે જે ખેડૂતો શાંતિપૂર્વક રીતે જે ખેડૂત મહાપંચાયતનું જે આયોજન કરેલું હતું અને ખેડૂતો પોતાની માગણી માટે જે શાંતિપૂર્વક સભાના આયોજનની અંદર બેઠેલા હતા, એ સમયે જે આ ભાજપની પોલીસ દ્વારા ખેડૂતો ઉપર જે અત્યાચાર ગુજારવામાં આવ્યો, જે લાઠીચાર્જ કરવામાં આવ્યો, એનો આજે અમે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીની ટીમ દ્વારા સખત કાળા વાવટા, કાળી પટ્ટી ફરકાવી અને એનો વિરોધ નોંધાવીએ છીએ। અને આજનો જે ગઈકાલનો જે દિવસ છે એને અમે કાળા દિવસ તરીકે જાહેર કરીએ છીએ। અને આવનારા સમયની અંદર પણ જ્યારે આ માર્કેટિંગ યાર્ડ એટલે ખેડૂતોના બાપની જે જાગીર કહી શકાય એવા યાર્ડની અંદર જ્યારે ખેડૂત શાંતિપૂર્વક રીતે પોતાની માગણી રજૂ કરતો હોય, ત્યારે અવારનવાર આ ભ્રષ્ટાચારી ભાજપ જ્યારે પોલીસને આગળ કરી અને ખેડૂત ઉપર દમન ગુજારતું હોય છે, તો આવનારા સમયની અંદર આ સહી લેવામાં નહીં આવે અને આવનારા સમયની અંદર ઈંટનો જવાબ પથ્થરથી આપવામાં આવશે। આટલા વર્ષો સુધી ખેડૂત આ સરકારનો અન્યાય અને અત્યાચાર સહન કરતું આવ્યું છે, પણ હવે આવનારા સમયની અંદર ખેડૂત પણ બોલશે અને સાથે સાથે આમ આદમી પાર્ટીની સરકાર, આમ આદમી પાર્ટીના નેતાઓ પણ ખેડૂતને સાથ સહકાર અને સહયોગ આપવા માટે રમેશ બંધાયેલા છે।